અરે ધનયાજની ઘડી રે રડિયા મણી અરે ધન અરે મારો વાલો આયાની વધામણીઓ જીરે ધન આજની ઘડી રે રડિયા મણી એવા તરિયા રે તોરણ બંધાવીએ અરે એવા તરિયા રે તોરણ બંધાવીએ મારા વાલાને મોતીડે વધાવીએ ઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા કેસર કંકુની ગાયો કરાવીએ અરે કેસર કંકુની ગાયો કરાવીએ અરે એમાં કસ્તુરીની સોગઠી પુરાવીએ ઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા મણી મારો વાલોજી આવ્યાની વધામણીઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા મણી હે લીલા પીળા રે વાસને વઢાવીએ અરે લીલા પીળા રે વાસને વઢાવીએ રે મારા વાલાજીનો મંડપ રસાવીએ ઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા મણી અરે મારો વાલો આવ્યાની વધામણીઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા મણી બોલો સદગુરુ દેવ કી જય. આપણા ઘર આંગણે કોઈ સારો પ્રસંગ હોય તો આપણે કપડા લતા અને અલંકાર પહેરીને વ્યવસ્થિત થાય છે ને તૈયાર થવાને માટે ત્યારે આધુનિક જમાનાની અંદર એક વ્યક્તિને તૈયાર થવાના 10,000, 20,000, 25,000, 50,000 રૂપિયા એક વ્યક્તિને વ્યવસ્થિત તૈયાર કરવાના થાય છે. તો આપણા આંગણે પ્રસંગ હોય તો વ્યવસ્થિત અલંકાર અને વસ્ત્રો આપણે ધારણ કરીએ છીએ જેનાથી આપણા દેહની શોભા વધે છે. પણ પ્રસંગની અંદર
જે પ્રસંગમાં જમણવાર હોય એના વાસણ ઉટકનારા હોય એને તૈયાર થવાનું ન હોય. હોય એમ મનુષ્ય દેહ કરીને આવો રૂડો મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને પારકી નિંદાઓ અને પ્રપંચ કરનારા છે એ ઠામણા ઉટકનારા છે. એને માટે ધર્મ ભક્તિની વાત નથી ભાઈ. આ તો મનુષ્ય દેહનો મહિમા જેને સદગુરુ દ્વારા સમજાણો છે એ મહિમાને બરાબર જેણે જાણ્યો છે એને જીવનને શણગારવાનું છે. મનુષ્ય અવતાર આપને મળ્યો એ આપણા માટે સારામાં સારો કેટલાય જન્મની જીવન યાત્રાનો સારામાં સારો પ્રસંગ હોય ને તો મનુષ્યનો અવતાર મળ્યો. અને મનુષ્ય અવતારની અંદર એવા મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આશરો મળ્યો. એ અનંત જીવનની યાત્રાનો સારામાં સારો પ્રસંગ છે. આવા પ્રસંગે આપણા જીવનને સુશોભિત કરી દેનાર મહાપુરુષ સદગુરુ સંત છે. એક વ્યક્તિને શણગારે અને 50,000 રૂપિયા લે એનો સજાવેલો શણગાર રે ક્યાં સુધી? એક દિવસ, 2 દિવસ પ્રસંગ હોય ત્યાં સુધી. દયાળુ સદગુરુ સત્સંગ દ્વારા આપણા જીવનનો એવો અલંકાર સજાવે અને હાવ મફતમાં, હાવ મફતમાં એવું જીવન શણગારી દે કે તમારો દેહ પડી જાય ને તોય તમારા જીવનની શોભા જગતની અંદર દેખાય. દેહ પડી જાય તોય આપણા જીવનની શોભા જગતની અંદર દેખાય. એવા સદગુણના શણગારો મહાપુરુષ સદગુરુ સંત સજાવે છે. તો તૈયાર થવા જાય જે ઠેકાણું એને બ્યુટી પાર્લર કહેતા હોય કે માણા તૈયાર થવા જતા હોય એને શું કહેતા હોય આપને ખબર નથી. પણ સત્સંગ છે ને એ જીવનને સુશોભિત બનાવવાનો ઉત્તમમાં ઉત્તમ દરેક મનુષ્ય ભાઈઓ ઓર બહેનો, વૃદ્ધ બાળક કે જુવાન કોઈ પણ હોય, દરેકના જીવનને સુશોભિત બનાવી દેનાર મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે. જે આપણા જીવનમાં ગુણો ધારણ કરવાથી જીવનની શોભા વધે એ સમજણ અનુભવી મહાપુરુષો આપને સત્સંગ દ્વારા આપે છે કે આવા ગુણ તમે તમારા જીવનની અંદર ધારણ કરો તો જીવનની શોભા વધે એટલેથી જ પૂરતું નહીં, પણ તમારા તન મનના તાપ સમી જાય. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો ને વનની અંદર વિચરણ કરતા જ્યારે અત્રિ મુનિના આશ્રમ ઉપર પધાર્યા ત્યારે અત્રિ મુનિના પત્ની અનસુયાએ સીતાજીને કે એવા વસ્ત્રો ધારણ કરાવ્યા કે જે વસ્ત્રોને ધારણ કરતા જીવનની અંદર કોઈ દી દુઃખ ન લાગે, મનમાં સંતાપ ન લાગે એવા વસ્ત્રો અત્રિ મુનિના પત્ની અનસુયાએ સીતાજીને ધારણ કરાવ્યા.
એવું આવે છે કોઈ કાપડ? એવી કોઈ કંપની છે કાપડની કે જે વસ્ત્રને મોંઘું ખરીદીને આપણા અંગ ઉપર ધારણ કરતા આપણા મનમાં દુઃખ ન થાય? એવું છે નહીં. એ કયો અલંકાર ધારણ કરાયો તું? ક્યાં એવા વસ્ત્રો પહેરાવ્યા હતા? એક વાત યાદ રાખજો, તમને તમારા સદગુરુએ જે ગુરુગમનું વસ્ત્ર ધારણ કરાવ્યું ને એ જ અનસુયાએ સીતાજીને ધારણ કરાવ્યું. એનો મહિમા સમજાયો. એ મહિમા સમજતા નામ કદાચ આપણી પાસે હોય પણ નામનો મહિમા ન જાણીએ ત્યાં સુધી નામની આપને ખબર ન હોય અને ઘટમાં પડેલી વસ્તુ એમનેમ જાણ વિના એનો લાભ લઈ શકાતો નથી. એનો મહિમા સમજાયો ત્યારે એમ થયું કે એમાં જો વૃત્તિ પહોંચી તો હરખ અને શોકની નાવે હેડકી. તો જે વસ્ત્રને ધારણ કરતા, જે અલંકારને ધારણ કરતા આપણા ત્રિવિધિના તાપ બુજાઈ જાય છે, એવા સદગુણના અલંકારો છે. મહાપુરુષો કે તમારે તમારા જીવનમાં શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે, સુખ જોઈ છે. સુખ શાંતિ અને આનંદ જીવનની અંદર જોતા હોય આની ભૂખ બધાઈને છે ને. બધાઈને આ જોઈ છે. કોને સુખ નથી જોતું? કેને આનંદ નથી જોતો? કેને શાંતિ નથી જોતી? આ ત્રણેય વસ્તુની દરેક મનુષ્ય ભાઈઓ ઓર બહેનો દરેકને આનો ખપ છે. નાની આશાઓ સૌ કોઈ કરી રહ્યા છે. સુખ શાંતિ અને આનંદ જોતા હોય તો મહાપુરુષો કે અમે કહીએ એ પ્રમાણે તમારા જીવનની અંદર ગુણને ધારણ કરો. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. કેવી? કે હાચું બોલો, હકે આલો, રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. હાચું બોલો. ભક્તિ માર્ગની અંદર આપણે હાલવું હોય તો પેલા સત્યથી જીવનને શણગારવું જોઈએ. આપણા દેહાદિકના વ્યવહારો નીતિમત્તાના કરવા જોઈએ. અભ્રષ્ટ વાણી બોલાય નહીં, અસત્ય બોલાય નહીં. સત્ય બોલવાનો મોટો પ્રભાવ છે. આપણે ક્યારેક જીવનની અંદર એનો અનુભવ કરી જોઈએ ત્યારે ખબર પડે કે ખાલી સાસુ બોલવાનો પ્રભાવ કેવડો છે. ને જે માણસ જૂઠું નહીં બોલતો હોય એનો તમે માર્ક કરી લેજો કે સંસાર વ્યવહારમાં પણ એની કિંમત થતી હશે. બાકી જૂઠાણો હોય છે એને બધા કહેતા કે તું એનો ભરોસો કરને, હો બોલે કાંઈ ને કરે કાંઈ. એના ભરોસા ન હોય ને એની વાત તારે માનવી નહીં. બોલે બીજું ઈ છે, હાથીની જેમ દેખાડવા નહીં, બીજાને ચાવવા નહીં. બીજા જૂઠું બોલનારો છે એની સમાજમાં પણ કિંમત નથી થતી. સમાજ પણ એને સ્વીકારતો નથી. તો જૂઠું બોલનારને ત્રણ લોકનો નાથ સમર્થ ગુરુ ક્યાંથી સ્વીકારશે? ભાઈ, આપણે તો ગુરુના ખોળે બેહવું છે, એના વાલા થવું છે, એના પ્યારા થવું છે. જગતના પ્યારાથી ન્યાલ નથી ભાઈ. જે સદગુરુનો પ્યારો થયો, પરમાત્માનો પ્યારો થયો, એ જગતમાં ખાટી ગયો. તો એના પ્યારા થવું હોય તો સમાજ પણ અસત્ય બોલનારને સ્વીકારતો નથી. તો ત્રણ લોકોનો નાથ તો ક્યાંથી સ્વીકારે? કારણ કે એ તો સત્યનો આગ્રહી છે. પરમાત્મા, સદગુરુ પરમાત્મા સત્યના આગ્રહી છે. સત્યને જ માન્ય કરે છે, અસત્યને માન્ય કરતા નથી. તો સાસુ બોલો, સાચું બોલવું એનો મોટામાં મોટો પ્રભાવ છે. આપણે ઘણી વખત એનું દ્રષ્ટાંત પણ કહીએ છીએ. એક ગામડિયું ગામની અંદર એવો વાયડો માથા ભારે માણસ
ગામની અંદર કોઈ સંન્યાસી મહારાજ આવ્યા છે, રોજ સત્સંગ થાય, ઘણા લોકોના માનસ ઉપર એનો પ્રભાવ પડે છે. એટલે ગામ લોકોએ મહારાજને વિનંતી કરી કે બાપુ, ગામના નર નારીઓને તો આપના સત્સંગનો ઘણો પ્રભાવ પડ્યો, ઘણા એના જીવન વર્તનની અંદર અમને ફેર દેખાય છે, પણ અમારા ગામમાં એક એવી વ્યક્તિ છે, એને જો તમે ડાયો કરી દો, એને સમજાવી દો, તો અમારું ગામ નહીં આજુબાજુના બધાય ગામડા સુખી થઈ જાય એમ છે. એવો વાયડો માણા છે. ગુરુદેવ કે ભાઈ તો એનું કંઈ ખાતું હોય ને, કુદરત મહારાજની દયા થાય તો બધું થાય. ને જોગાન જોગ એ માણસ આવી ચીડ્યો કે જો બાપુ આ આવ્યો ને આ જ છે, કાંઈક દયા કરો. એ સત્સંગમાં બેઠો ને મહાપુરુષના એ શબ્દોની કંઈક એના મન ઉપર અસર પણ થઈ. કાર્યક્રમ સત્સંગનો પૂરો થયો એટલે મહારાજે નજીક બોલાયો કે આવો આવો ભાઈ. કે હું બાપુ, કે મારે તને કંઠી બાંધવી છે. કે બાપુ કાંઈ ધંધો ન કરાય, તમારી કંઠી વંઠી જાય અને મારા કાંઈ ઠેકાણા નથી, હું શું કરું એ તમને ન ખબર હોય, અટાણી તો અટાણ તમને ડાયો લાગુ. આવા માણસો એમ બોલી નાખે હાચું, બોલી નાખે હાચું કે ના ના કંઠી તો બાંધવી જ છે. તારે એક નિયમનું પાલન કરવું પડે. કે નિયમમાં બાપુ હું જો તમને પેલી વાત કરી દઉં, મને કામ આવડતું નથી, ચોરી કરવાનો આપણો ધંધો છે, આ પહેલી વાત. હા, પહેલી વાત, ચોરી કરવાનો ધંધો છે ને મને બીજું કાંઈ કામ આવડતું નથી, ચોરી કરવા સિવાયનું જે નિયમ લેવારો એ લઈશ, કે ચોરી કરવાનું બંધ નહીં થાય. આ પહેલી વાત. કંઠી બાંધો તોય ભલે અને ન બાંધો તોય ભલે. કે હાલ ચોરી તું તારે કરજે પણ ખોટું નહીં બોલવું, આ એક નિયમ લે. બાપુને ખબર કે એક ભોગળીએ બધાય દેવાઈ જાય, કે એનું પાણી મેલું બાપુ, ગમે દેહ પડી જાય તો ખોટું ન બોલવું. પછી કે બસ નિયમ લીધો. થોડા દી ધ્યાન ખર્ચી ખૂટી. મિત્રોને કે હવે ક્યાંક હાથ મારવો જોઈએ, હમણાં હાવ લુખાઈ આવી ગઈ, કોરા કટ થઈ ગયા છે, બીડી નહીં ઘટે છે. પણ હવે મેં ગુરુ કર્યા છે ને ખોટું બોલવાનું નિયમ લીધું છે, એટલે એકવાર એવો હાથ મારી લઈ કે જિંદગી ભર પછી ચોરી કરવી ન પડે, કોક રાજાની તેજુરી તોડવી એવો નિર્ણય છે. પણ ગુરુ કર્યા છે મેં, અને મારે ખોટું નથી બોલવાનું. આ તમને પેલા કહી દઉં. મારી હારે હાલવું હોય તો હાલું, તો તું માર ખાવા જા. આપણે હાલ્યા જતા હોય ને કોક પૂછે ક્યાં જાવ છો, શું કેવું? રાજાને તેજુરી તોડવા ચોરી કરવા જાય એમ કહેવાય? તો કોકની મુંડામાં જ ખાઈને કે બોલવાનું સાચું. આવું હોય તો હાલો, ને ચોરી કરવી છે એ સાચું. જે થાય કે તો તું એકલો જા ને, અમારે કાંઈ માર ખાવા આવવું નથી. એકલો ઉપડ્યો. રાજાના નગરમાં મોડો અંદર પ્રવેશ કર્યો. રાજા મોડી રાત્રિએ વેશ પલટો કરીને નગર સરસા જોવાને માટે નીકળ્યો છે. એણે અજાણી વ્યક્તિ જોઈને પડકાર કર્યો, કોણ ભાઈ? આવડો કહી તો હું ચોર. રાજાને એમ થયું કે આ ચોર હોય એમ કે હું ચોર. એટલે રાજાએ અજાણ્યો થઈ ગયો કે તો તમે ક્યાં જાવ છો ચોરી કરવા? કે મને ગુરુ મળ્યા છે. ગુરુએ નિયમ લેવાયું, ખોટું નહીં બોલવું, એટલે હવે ચોરી કરવામાં જ ખોટું બોલવું પડે. એટલે એકવાર એવો નિર્ણય કર્યો છે કે રાજાની તેજુરી તોડી લઉં ને, એટલે એક વારમાં બેડો પાર ને પછી ચોરી કરવી નહીં, એટલે ખોટું બોલવાનો બહુ પ્રસંગ આવે નહીં. તો રાજા કે મને હથવારે લઈ કે લવ ખરો, પણ જો આ મારે નિયમ છે, ખોટું નહીં બોલાય. કે કાંઈ વાંધો નહીં. રાજા કે હું આ શહેરનો જાણીતો સવાલ, હું તને મદદ કરું. રાજાને ક્યાંથી જવાય? રાજાને તેજુરી રાજાને ખબર જ હોય. આને હેલો માર્ગ થઈ ગયો.
હબદેનભાઈ તેજુરી સુધી પહોંચી ગયા. ચાવી ક્યાં મેલે એ રાજાને ખબર હોય. ચાવી ગોતીને દીધી, જો આ તેજુરીની ચાવીના આમાં રત્નો છે. બોલ કેટલા ચોરવાસ? કે 2 પેટી લઈ, આપણે 2 જણા છે, એક પેટીએ એકનો બેડો પાય. જાજી કાંઈ આપણે બધ ભરવી, કારણ કે ગુરુ કર્યા છે. આ તો જીવન જીવવા પૂરતી વાત છે. 2 પેટી લીધી ને ઉપડ્યા 2. ગામની બહાર આગે એક ઠેકાણું નક્કી કરીને ત્યાં દાટી દીધી. 2 દી પછી બધું શાંત થઈ જાય પછી આપણે 2 મળીને કાઢી લઈશું. આ ટાઈમે અહીં ભેળું થવું એ બધો નિર્ણય કર્યો. ભલે રાજા તો ત્યાંથી નીકળી ગયો અને આવડો આખી રાત ઠાક્યો હોય છે ને, તે પાદરના ઓટલે હુઈ ગયો. ઘસઘસાત ઊંઘ આવી ગઈ. રાજા આઘેરોક વહી ગયો તો પાછો આવીને રાજાએ પોતાની શાલ એના ઉપર ઓઢાડી દીધી. સવારે ખબર પડી કે રાજાની તેજુરી તૂટી. રાજાની તેજુરી પોટલી ખાતાને શાબ્દું કર્યું રાજાએ કે તમારા બધા રખેવાળા હોય અને મારી તેજુરી જે ચોર તોડે એ બીજી પબ્લિકનું શું રહેવા દે, માટે આ ચોરને જલ્દી હાજર કરો. પોલીસ ખાતું લઈ ગયું કામે. આવડો હતો તો રાજાની સાઈલ ઓઢેલી, બસ આવડો આ જ હોય. માર્યું પાટું. હે કોણ છો? કે કેમ ચોર સૌ કા? તે ક્યાં ચોરી કરી? કે કરી તમારા રાજાની તેજુરી તોડી. કેમ? કેટલી પેટી ચોરી? તેજુરીમાંથી રત્નોની. કે 2 ચોરીસ. કેમ? એકલો તક હતો બીજું કોઈ? કે બીજો આયરે થઈ ગયો તો, પણ પછી બહુ એની ઓળખાણ મેં નથી કરી. અમે આ ટાઈમે ભેળા થવાના એટલી વાત થઈ છે. હાલ ઉપાડ્યો રાજા પાંખ. જો આ રાજા ચોર છે, જોવો કબૂલે છે. ભાઈ તે ચોરી કરી? કે હા બાપુ મેં ચોરી કરી. કેટલી પેટી ચોરી? 2. એકલો હતો કે હારે કોઈ હતું? કે હારે રસ્તામાંથી બેળો એક થઈ ગયો તો, અંધારે મેં કાંઈ એનું મોઢું હરખું ઓળખ્યું નથી. અને અમારે વાત થઈ છે કે આ ટાઈમે ભેળું થઈને પાછી તેજુરી માંથી જે પેટી ચોરી એનો ભાગ પાડ લેવો. રાજા કે આ ચોર તો ખરેખરો પ્રમાણિક કહેવાય. દિવાનને કીધું તપાસ કરો, તેજુરીમાંથી 2 જ પેટી ચોરાણી છે કે વધારે? દિવાન તપાસ કરવા ગયો. વિચાર્યું કે એક મારી ઘીરે મોકલી દઉં, કોને ખબર કહેવાય 3 ચોરી તો આપને કોણ કાઢી મેલે. એક પેટી ઘેરે જવા દીધી. મહારાજાને કે આ બાપુ 3 પેટી ચોરાણી. રાજાને ખબર હતી કે હું ભેળો હતો, 2 ચોરાણી છે. રાજા વિચારે કે આ ચોર ઈ ચોર કે દિવાન ચોર? આમાં ચોર કોણ? એના સત્ય બોલવાના પ્રભાવ ઉપર રાજાને એટલો બધો એના ઉપર ભાવ થયો. વિચાર કર્યો કે રાજની અંદર આવો હાચા બોલો માણસ જો દિવાન જેવો હોય તો રાજમાં કોઈ દી ખોટું કાર્ય થાય નહીં. રાજાએ દિવાનને કીધું કે ભાઈ 2 ચોરાણી છે, હું જ ભેળો હતો, તમારી ઘીરે એક પેટી વહી ગઈ, પાછી મગાવો. દિવાનને છૂટો કર્યો નોકરીમાંથી અને ચોર હતો એને દિવાન બનાવી દીધો. સદગુરુનું શરણ ગ્રહણ કરીને જો કોઈ સત્યના રાહે હાલે તો કુદરત મહારાજની દિવાનગીરી પ્રાપ્ત થાય. એના ઉપર અઢળક મહાપુરુષની કૃપા ઉતરે અને જીવનની અંદર ધન્ય ધન્ય બની જાય. સાસુ બોલવાનો આટલો પ્રભાવ છે, પણ આપણા માઇન્ડમાં જેવું બેહી ગયું છે ને કે ભાઈ થોડા ભજન ગાવાનું, ભજન ભક્તિ કરવી, સત્સંગ કરવો, એમાં સાચું બોલવાનું બધું હાલે, અમારા ધંધામાં ન હાલે. ભાઈ નો ખોટું બોલી તમારા છોકરા ઘૂઘરે કેદી રમે? ભાઈ હાસુ બોલો તો ઘૂઘરે હું ઘંટથી રમે. ઘૂઘરો તમારો નાનો રહ્યો. તો સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું,
સત્યના શણગાર વિના ભક્તિ કોઈ દી શોભતી નથી. આંખમાં જો કણું સમાય તો ભક્તિ માર્ગની અંદર પાખંડ સમાય. ભક્તિ માર્ગે હાલવાનું આપણું પર્યાણ થાય તો એની પહેલા ભક્તિ માર્ગની અંદર કેવા ગુણો જીવનની અંદર ધારણ કરવા જોઈએ, કેવા ગુણો ધારણ કરવાથી ભક્તિ માર્ગ સફળ થાય અને જીવન મુક્તિનો લાભ થાય. એટલા માટે મહાપુરુષો કહે છે કે આવા ગુણો પહેલા તમે જીવનની અંદર ધારણ કરો. નકરા વાતોની અંદર વધી જાય અને વર્તમાનમાં કોઈ ઠેકાણું ન હોય તો વર્તમાન વગર વાતની જગતમાં કંઈ કિંમત નથી. હાચું બોલો, હક્કે હાલો, બધા વ્યવહારો હક નીતિ ના કરવા, હક નીતિના વ્યવહારો કરી અને ચાલવું કે જેથી કરીને આપણા મનની અંદર કોઈ દી કલેશ ન થાય. કલેશ યુક્ત મન, અજ્ઞાન યુક્ત મન કોઈ દિવસ સદગુરુના ભજનની અંદર એકાગ્રતાને સાધી શકે નહીં. આપણે તો એકાગ્રતાને સાધવી છે, સદગુરુ સ્વરૂપનો લાભ લેવો છે, એ સ્વરૂપની અંદર સમાઈ જવું છે. એ સ્વરૂપની અંદર સમાવાને માટે પેલા મનને પ્રપંચથી મુક્ત કરવું પડશે. હાચું બોલો, હક્કે હાલો, આવી રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં જેને ઈચ્છા નહીં પરમાર્થમાં પ્રીત. આપ સ્વાર્થની જેને ઈચ્છા નથી કરી ધન્ય હોજો સંતોને, મહાપુરુષોને કે જેણે એકનું નહીં, 5-10નું નહીં, 100-200નું નહીં, 1,00,000-2 લાખનું નહીં, કરોડોના કલ્યાણને માટે પોતાના જીવનને ઓયડીમાં મૂકી દીધા. સંતોએ પોતાના જીવનને આખા ઓયડીમાં મૂકી દીધા. પરમાર્થની અંદર જેને પ્રીત છે, કોઈ પણ અંશને તારવાને માટે આખા જીવન સંતોએ પોતાના ઓયડીમાં મૂકી દીધા છે. સત્યના ઉપદેશ આપવામાં કોઈએ સંતોને ગાળ્યો ભાંડી, કોઈએ નિંદા ટીકાઓ કરી, કોઈએ કસોટીએ સડાવવાને માટે કેવા કેવા કાવતરાઓ કર્યા. એ એકે ઇફેક્ટ સાઠામું સંતોએ કોઈ દી જોયું નહીં કે કોઈ અંશ ઉગરતો હોય, કોઈનું કલ્યાણ થતું હોય તો એને માટે સતત મહાપુરુષોએ સત્યનો પ્રકાશ પાડી અને સાચી વાત કીધે રાખી. સત્સંગ છે એ કાંઈ આપણા મનને હારું લગાડવાનો નથી ને ભાઈ, છે ક્યારેક દુર્ગુણો દૂર કરવાને માટે, અવિદ્યાને દૂર કરવાને માટે મહાપુરુષોએ ક્યારેક કડક શબ્દો પણ વાપર્યા હોય, પણ આપણા હિતને માટે. જેમ માતા પોતાના બાળકને નાક દબાવીને દવા પાઈ દેતી હોય તો શા માટે? કે એનું આરોગ્ય સારું થાય એને માટે. એમ આપણી ભૂલભાલ સુધારવાને માટે ક્યારેક એવા મહાપુરુષોએ કડક વચનો કીધા હોય તો એ ન સહન થવાથી લોકો એની સામે વિરોધાભાવે વર્તન કરી અને કંઈ કસોટીએ ચડાવવાના પણ પ્રયાસો કર્યા હોય. પણ સત્ય છે ને, એ સત્ય છે, સત્યનો પ્રભાવ કાયમને માટે પડે છે, પણ એનું સંતોને થોડુંક સહન કરવું પડ્યું છે. જેને પરમાર્થની અંદર પ્રીત છે, તારવાનો જેનો સ્વભાવ છે, આપ સ્વાર્થ જેને ઈચ્છા નહીં પરમાર્થમાં પ્રીત, તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને. આપણે આપણા છોકરાને જરાક માથું દુખતું હોય, જરાક કળતર જેવું હોય તો એમ કહી દઈએ કે બેટા તને માથું દુખે ને કળતર જેવું છે, હવે આજ એક દી સત્સંગમાં નહીં જાય તો નહીં હાલે. સંતોએ એવો વિચાર નથી કર્યો. પોતાના શરીરમાં મુશ્કેલી હોય ને તોય બીજાના ભાવના ખેસાણને લઈને શરીરને નિશોવી નાખ્યું. એમ કહો તો નિશોવી નાખ્યા છે. આતરને નિશોવીને અમૃત રસ સંતોએ આપને પાયો. એ આપણા ઉપર મહાપુરુષોનો મોટો ઉપકાર છે. પણ સંતોના શબ્દોને હૃદયમાં ધારણ કરીને એ પ્રમાણે વર્તવાને જે સાધક તૈયાર થાય છે એને ધન્ય છે. એને મોક્ષ માર્ગનો પથિક જીવ કહેવામાં આવે છે કે માર્ગની અંદર આગળ પગલા માંડવા માંડ્યો છે.
પંથ કાપવા માંડ્યો છે અને પંથ કાપવા માંડે ને ભાઈ, એને જરૂર પંથ કપાય ને એક દી મુકામ આવે. પણ ખાલી આપણે પંથ કાપવાની વાતો કર્યા કરીએ, એના વર્ણનો કર્યા કરીએ, એની વ્યાખ્યાઓ વારંવાર કર્યા કરીએ, પણ પંથ કાપવાને માટે તૈયાર ન થાય ત્યાં સુધી આપણી ભૂમિકા બદલતી નથી. અને ભૂમિકા બદલે નહીં ત્યાં સુધી મોક્ષનું મુકામ આવતું નથી. તો સંતોના, મહાપુરુષોના વાક્યોને ગ્રહણ કરવા, ઝીણી ઝીણી આપણામાં કુટેવો છે એ સમજવાને માટે જ આપણે સત્સંગમાં જઈએ છીએ. દુર્ગુણોને દૂર કરી સદગુણના શણગાર સજવાને માટે આપણે મહાપુરુષો સંતોના સમાગમની અંદર જઈ રહ્યા છીએ. તો એ રીતે કાળજીપૂર્વક સત્સંગમાંથી ગુણને ગ્રહણ કરવા અને આપણા અવગુણ હોય એનો આપણા મનથી સમજી વિચારીને ત્યાગ કરવો. મનના ગુરુ મનને બનાવવા. મનનો ગુરુ મન થાય છે ત્યારે સત્ય વસ્તુ સમજાય છે. કહે દયાનંદ ભલે સુખ દુઃખ માનો પણ સાચું છે એ કેવું પડશે. તો સંતોને આપ સ્વાર્થ ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત, તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો જેને પરમાર્થની અંદર પ્રીતિ છે. જુઓ ભાઈ, જ્યારે પાંડવો અને કૌરવનું યુદ્ધ ખેલાતું હતું એ યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણ કદાચ દ્વારકામાં બેઠા રહ્યા હોત તો એને ક્યાં કોઈ કહેવાનું હતું. પાંડવો જીતે ને કૌરવ હારે ને કૌરવ જીતે ને પાંડવો હારે તો એમાં કૃષ્ણનું કંઈ જવાનું નહોતું. પણ સત્યને માટે, બીજાના ઉદ્ધારને માટે, બીજાના કલ્યાણને માટે, દુર્ગુણોને દૂર કરવાને માટે ત્રણ લોકનો નાથ એક અર્જુનનો સારથી થઈને બેઠો. આખો દિવસમાં યુદ્ધમાં થાકી અને અર્જુન ઊંઘી જાય એટલે રથના ઘોડાને ધમારે, લાગેલા બાણોને કાઢે, એને ગરમ ઉના પાણીથી નવરાવે, એને દવા દારૂ કરે, પોતાના પિતાંબરાની અંદર ચંદી લઈ અને ઘોડાને ખવરાવે, રાતની ઘોડાની સાકરી કરે અને દિવસમાં એનો રથ ચલાવે. સંતોના પરમારથ તો જોવો ભલામણા, હે પરમારથ તો જોવો. કદાચ દ્વારકામાં બેઠા રહ્યા હોત તો ક્યાં એને કાંઈ કહેવાનું હતું. એમ મહાપુરુષો સંતો એના દેહ ઠાકી જાય, વૃદ્ધ અવસ્થા આવી જાય અને કદાચ ઘીરે બેઠા રહીએ ને ભાવિકોને એમ કે તમારે જેને મળવું અહીં મળી જાવ તો ભાવિકોને મળવા જવું પડે. પણ બીજાના હિતને માટે, બીજાના કલ્યાણને માટે સંતોના દેહ ઠાકી ગયા તો વૃદ્ધ દેહે પર્યટન કરીને કેટલાના ઉદ્ધાર કર્યા. તમારા સ્વામી લાભેશ્વર નાથને જોઈ લ્યો. વૃદ્ધાવસ્થા, પગ હાલે નહીં, ખુરશીમાં બેહીને ફેરવવા પડે એવી અવસ્થાની અંદર કેટલા ગામડાઓની અંદર ફર્યા, કેવડા કેવડા પંથ કર્યા. ક્યાં ગોંડલ આવ્યું, ક્યાં સુરત આવ્યું. વૃદ્ધાવસ્થાએ ગાડીમાં બેહીને અહીંયા આવું, નાની માના ઘર નહોતા. તો જેને ગુણ બંધાય ને, બાકી અવગુણ જેને લેવા છે, તર્કો જ જેને કરવા છે એ તો બીજી રીતે જોનારા હોય છે. પણ આ તો સંતોના જેને ગુણ બંધાય હે એની વાતો છે. તો પરમાર્થને માટે સંતોએ દેહને ગહી નાખ્યા. બીજાને જ ખબર નથી કે આવી એક વિભૂતિના કોઈ વ્યક્તિને દર્શન થાય ને તો એનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય, એનો ઉદ્ધાર થાય. એવી વિભૂતિના જો દર્શન થાય તો એના મુખના બે શબ્દો કાને પડે ને તો ઓલાના મનના પરિવર્તન થાય. કારણ કે સત્સંગીઓ એ સંતના દ્વારા આવે, સત્સંગીની હારે આવનારો છે. એ જ્યારે એવો મેળાવડો થાય ત્યારે અજાણી વ્યક્તિ સત્સંગની અંદર આવે અને એ લાભ લે. એટલા માટે સંતોએ ખેડાણ કર્યા છે, બીજાના કલ્યાણ માટે, બીજાના ઉદ્ધારને માટે. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત, તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. વાચ કાશ વસ્કર રાખે, મનવર્તી એક ઠોર, જેની આંખલડીમાં આમી વર્ષે એવા શીલવંતા સાડી 16. વાસ એટલે વાણી, વાણી કાયમને માટે જેણે નિયમમાં રાખી છે.
અને મહાપુરુષોની તો સત્ય પ્રિય અને હિતકર વાણી સરસ્વતી રૂપ વાણી છે. આપણું કલ્યાણ થાય ને, આપણો ઉદ્ધાર થાય ને એવા જ શબ્દો મહાપુરુષોના મુખમાંથી નીકળે, જેને સત્યપ્રિય અને હિતકર વાણી કહેવાય, જેને સરસ્વતીની ઉપમા આપી છે. ભાઈ, મોર કોઈને દઈ દેતો નથી, કાગડો કોઈનું લઈ લેતો નથી, પણ કાગડો બોલે ત્યાં તમે પથ્થર લ્યો છો અને મોર બોલે ત્યાં તમે કાન માંડો છો. શું કરવાને કે એની સ્વરની મીઠાશ છે. એટલે એક પક્ષીના સ્વરની મીઠાશ છે તો તમે સાંભળવાને માટે તૈયાર થાવ છો. એ તો ખાલી સ્વરની મીઠાશ છે. આ તો શબ્દની મીઠાશ છે, અમૃત ભોજન છે. જે સત્ય પ્રિય અને હિતકર વાણી છે, જેની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે. આપણા કલ્યાણ થાય એવા જ શબ્દ મહાપુરુષોના અનુભવમાંથી પ્રગટ થઈને મુખ દ્વારા બહાર પડે, એવી સત્યપ્રિય હિતકર મહાપુરુષોની વાણી છે. પણ આપણા માટે થતા સાધકોને માટે આપણે આપણી વાણી ઉપર કંટ્રોલ કરવો, વાણીને નિયમમાં રાખવી, અભ્રષ્ટ શબ્દ બોલવો નહીં. જરૂર હોય એટલું બોલવું, વગર જરૂરનું બોલી બગબગ કરીને આપણા આયુષ્યને ઘટાડો ન કરવો. મિથ્યા વાણીનો વ્યય કરવાથી માતા સરસ્વતીનો દોષ લાગે એમ એવા શાસ્ત્રોનો મત છે. કોઈ દી મિથ્યા વાણીનો વ્યય કરવો નહીં. અને તુલસીદાસે એવો મત કહ્યો છે કે તુલસી મીઠા વસન છે ઉપજે સુખ ઓર, વશીકરણ ઓહી મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠા વચનથી આપને સુખ થાય, બોલવાથી સાંભળનારને સુખ થાય. પણ કેટલાયને સોફ્ટવેર ખોટા ગોઠવાઈ ગયા છે. આ એક કોમ્પ્યુટર જ છે. જેવી માણસની પ્રકૃતિ હોય એવા એ પ્રમાણે એના વાણીના સોફ્ટવેર ગોઠવાઈ ગયા છે. એટલે કોક સદગુરુ સંતના કારીગર સત્સંગમાં આપણે સોફ્ટવેરને બદલાવા જઈએ છીએ. સોફ્ટવેરને બદલાવા જાય છે. જે ખોટા સોફ્ટવેર ફિટ થઈ ગયા છે એને સારી વાણી બનાવવાને માટે એ સોફ્ટવેર ફિટ કરવાને માટે જઈએ છીએ. કોઈ આંધળો માણસ હોય, એને એમ કહે કે કેમ બાડો થયો, તો બિચારાને કેટલું દુઃખ લાગે. અંધાને અંધો કહી બોલીએ નહીં કડવા વેણ, પણ એને ધીરે ધીરે પૂછાય કે ભાઈ તમારા કેમ ફૂટી ગયા નેણ, તો બિચારો જવાબ હરખો દે. પણ કઠોર વચન કયો તો એના દિલને દુઃખ કેટલું થાય. એમ વાણી સાચી હોય પણ ક્યાં વાપરવી, કેવી રીતે બોલવું, એના પણ વિવેકો છે ને. એના પણ વિવેકો છે. કોક વરઘોડિયા પરણતા હોય અને લગ્નનો માહોલ હોય, એ માંડવા પાસે ઉભા રહીને તમે એમ કયો કે ભાઈ સંસારમાં કાંઈ સાર નથી, અસાર છે, સંસારમાં મોહ કરવો નહીં, આ તો બધું નાશવંત છે, ઘડી બે ઘડોનું છે, સંસાર હાવ અસાર છે, એમ કયો ને બાવડું ચાલીને કોક તમને મૂકી આવે ભાઈ. આ ક્યાં બોલાય? કોક ગુજરી ગયું હોય ને ન્યા આમ બોલાય. વરઘોડિયા પૈણતા હોય ન્યા એમ ન બોલાય. વાણી સાચી છે, ક્યાં એને વાપરવી, ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો. ધાણા જીરું છે, લીંબુ છે, આંબલી છે, એ ડાળમાં નખાય, કાંઈ દૂધપાકમાં નખાય? નકર રસોડાની જ વસ્તુ છે, પણ ડાળમાં નાખો તો ડાળ મીઠી થાય, પણ દૂધપાકમાં નાખો તો દૂધપાક બગડી જાય. દૂધપાકમાં કાજુ નખાય, બદામ નખાય, સારોલી નખાય, ચોખા નખાય, એલચી નખાય, જાયફળ નખાય, અને આ વસ્તુ પાછી ડાળમાં ન નખાય. બરાબર નખાય? કઈ વસ્તુને ક્યાં વાપરવી, શબ્દો હાચા હોય પણ ક્યાં શબ્દોનો ક્યાં ઉપયોગ કરવો એ સમજણ છે. એટલે એ રીતે વાણીને નિયમમાં રાખવી, વાણીને નિયમમાં રાખવી. પણ આ તો આપણે હજી પૂરું ન સમજ્યા હોય ત્યાં બીજાને બોધ દેવાને માટે તૈયાર થઈ જાય. એટલે ઘણીવાર દૂધપાકમાં આંબલીને મસાલા પડી જાય છે, અને દૂધપાકનો મસાલો ડાળમાં પડી જાય એટલે અર્ધ દગ્ધ જેવું થાય છે.
વાસ એટલે વાણીને નિયમમાં રાખવી. કડવો શબ્દ બને ત્યાં સુધી બોલવો નહીં. પણ કેટલાયના સ્વભાવ એવા હોય જેમ ગાળ્યું બોલે એને મજા અને ગળ ખાતા હોય એવું લાગે. ભ્રષ્ટ બોલે તોસડાઈ કરે એને ગળ ખાતા હોય ને એવું લાગે. આ સ્વભાવ છે. આ એની નબળા કર્મોને લઈને આવું નબળું સોફ્ટવેર ફિટ થયું છે. પોતાને સમજાઈને એમ વિચાર આવે કે આ સોફ્ટવેર કાઢી નાખવું જોઈએ. કોઈ સદગુરુ સંતના ચરણે જઈને સમજણ લે ને ઓલું સોફ્ટવેર કાઢી નાખે ને આ બિહારે ઘરમાં કજિયો જ ન થાય. ઘરમાં કજિયો ન થાય, કલેશ ન થાય, ઘરની અંદર શાંતિ રહે. પણ સોફ્ટવેર બદલાવવું પડે તો થાય. હાચું બોલો. વાસ કાસ મન નિશ્ચલ રાખે. કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિને કાયમને માટે નિર્મળ રાખવી. પંચભૂતના ઘાટની અંદર સઠ્ઠો નારાયણ બિરાજે છે. આ વાતને સત્સંગ દ્વારા સમજી અને એટલું વિચારવું કે દરેકના ઘટની અંદર મારો નાથ બિરાજમાન છે. આવી સમજણ લઈએ એટલે આપણી દ્રષ્ટિની અંદર કોઈ દી ઈર્ષા ને અદેખાઈ ન થાય. નકર આપણું એવું છે કે ગરીબ માણસ જોઈને એની આપણે હાંસી કરીએ અને શ્રીમંત ધનવાન માણસને જોઈને એની આપણે ઈર્ષા કરીએ. માળો ફાવી ગયો, પણ ફાવી ગયો તેના પુણ્યથી ફાવી ગયો છે. તારે ઈર્ષા કરવાથી તને શું ફાયદો થશે ભાઈ? પણ એવા ગુણ લે કે ઓહો આ જીવે કેટલા પુણ્ય કર્યા છે, એને લઈને કેટલા એને દેહાદિકના સારા સુખો મળ્યા. ઓહો પુણ્યવાન કોઈ આત્મા છે, ખરેખર આની હારી કમાઈ છે. કમાઈ વિના જગતમાં કાંઈ મળતું નથી. તો ધનવાનો પાસેથી એવા ગુણ લેવા, એની ધન સંપત્તિ માલ મિલકત સુખ સગવડ જોઈને વિચારવું કે આણે ખરેખર બહુ પુણ્ય કર્યા છે ત્યારે એને આ પ્રાપ્ત છે. તો આપણે પણ કંઈક પુણ્યનો માર્ગ પકડીએ એવો ગુણ લેવો. કોઈ ગરીબ હોય, સ્થિતિ ગંભીર હોય તો ન દેવાય તો કાંઈ ને પણ એટલી ભગવાનને પ્રાર્થના તો કરીએ કે હે મારા નાથ, આનાથી કદાચ બે કર્મ નબળા થઈ ગયા છે, પણ હવે તું દયાનો સાગર છો, કરુણાનો ભંડાર છો, જીવ માત્રનું રક્ષણ કરનારો છો પ્રભુ. પરમાત્મા આનું કલ્યાણ કરજો, આનું સારું કરજો એવી મનોમન પ્રાર્થના કરીએ અને એવું વિચારીએ કે જીવનની અંદર નબળા કર્મો ન કરાય, નકર આ દુઃખ આપણે પણ આવે ખરું, આવી રીતે દ્રષ્ટિને પવિત્ર કરવી. અને જેને ગુરુગમ મળી છે એને તો ઘાટનો બાદ કરીને અઘાટ જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. પ્રકૃતિના પડદાને ભેદીને જોવાનું છે. જો પ્રકૃતિના પડદાને ભેદીને જોઈએ તો પ્રકૃતિનો સ્વામી પડદા આડો બેઠો છે. એ કામી નથી, ક્રોધીય નથી, લોભીય નથી, એ ધુતારોય નથી, એ તો નિરંતર બ્રહ્મ છે. આપણે પ્રકૃતિના પડદાને ભેદીને જોવાનું છે. દરેકના ઘટની અંદર પ્રકૃતિનો સ્વામી નિરંતર ડાગડુગ વગરનો કોરો કડાક બેઠો છે. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, કોઈ મળીને મંગળ ગાય, વાસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું છે એમાં કોઈ મળીને મંગળ ગાય, વાસા અક્ષર સોહમ લખ્યા. સોહમ પદ ચૈતન બ્રહ્મ કોરો કડાક છે, એમાં કઈ ડાગ નથી. બાકી તો માણસની પ્રકૃતિના ખેલ છે બધા. આપણે પ્રકૃતિ સામે નથી જોવાનું, પ્રકૃતિના સ્વામીને જોવાની દ્રષ્ટિ આપને એવા ગુરુ મળ્યા છે ને ભાઈ, એટલે પ્રકૃતિના સ્વામીને જોવાની દ્રષ્ટિ આપને આપી છે. પ્રકૃતિ જોવાની દ્રષ્ટિ બંધ કરવાની છે અને પ્રકૃતિના સ્વામીને જોવાનો છે. પારકારે અવગુણ કોઈના નો જોવે પાનબાઈ, એવી રીતે રેવે નિર્માણ. એને પારકારે અવગુણ કોઈના નો જોવે, એને કહીએ હરિના દાસ. આશાને તૃષ્ણા એકે નહીં ઉરમાં, એવા મહાપુરુષનો દ્રઢ કરી લેવો વિશ્વાસ.
પારકા અવગુણ કોઈના ન જોવે, એને હરિનો દાસ કહેવાય. જેને આશા કે તૃષ્ણા કોઈ પ્રકારની મનમાં નથી, એવા મહાપુરુષનો દ્રઢ વિશ્વાસ કરવો, એનું શરણ સેવતા આપણું કલ્યાણ જ થાય, આપણો ઉદ્ધાર જ થાય. એને હરિના દાસ કહેવાય છે. જો મહાપુરુષોએ માનવના ગુણ દોષ સામે જોયું હોત તો કરોડોના ઉદ્ધારક ક્યાંથી થાત? હે ભાઈ, કરોડોના ઉદ્ધારક ક્યાંથી થાત? ધન્ય હોજો. હું તો કહું છું, ઈશ્વર કરતાય હે સંતો મહાપુરુષોની દ્રષ્ટિ વિશાળ કહીએ. ઈશ્વર તો કરેલા કર્મ કાયદા જે છે એ પ્રમાણે જીવ કર્મ કરે ને ભોગવે, કર્મ કરે ને ભોગવે, એમાં ક્યાંય માથું મારતું નથી. મહાપુરુષોએ આગે એક પગલું આગળ આવ્યા, જીવને કર્મમાંથી છોડાવવાના પ્રયાસો કર્યા છે. અને સત્સંગમાં જઈએ છીએ તો કર્મમાંથી છૂટવાને માટે જઈએ છીએ. એક વાતને ખાસ યાદ રાખવી, તો કેમ છૂટાય? છૂટવા માટેના ઉપાયો એ આવા ગુણો જીવનની અંદર ધારણ કરીએ તો કર્મના બંધનમાંથી છૂટી સદાને માટે સ્વતંત્રપણું પ્રાપ્ત કરી અને મહાપુરુષ સદગુરુ સંતના ચરણના અધિકારી કાયમને માટે બની જાય, કાયમને માટે બની જાય. વાસ કાસ વસ્કર રાખે, મનવર્તી એક ઠોર. મન અને વૃત્તિ જ્યાંને ત્યાં ભટક્યા કરે છે, રંગમાં, રૂપમાં, આકારમાં, પદાર્થોમાં. એ મનવૃત્તિને પાછા વાળીને સદગુરુએ બતાવેલા લક્ષ્ય ઉપર લાવવાના આપણે ભક્તિ માર્ગની અંદર દાખલો તો આજ કરવાનો. ગુફાઓ કોલારવી નથી, ઊંધે માથે લટકવું નથી, પંચકેશો રાખવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, એવા કોઈ પ્રયાસો નથી કરવા. પ્રયાસ તો ગુરુના બાળકે, હરિના લાલે કરવો હોય તો એ કરવો કે મનવૃત્તિના પ્રવાહોને ઉન્માર્ગેથી વાળી અને ગુરુના નામમાં લગાડવા. ગુરુના દાખલો આવડો આ કરવાનો છે, મહેનત આવડી આ કરવાની છે. બીજા દાખલા કરે કઈ અર્થ સરવાનો નથી. બીજા તો ખોટા મહેનતાણા છે, ખોટા મહેનતાણા છે. એનાથી કઈ ફાયદો થવાનો નથી, નથી અને નથી. રવિ સાહેબે ના પાડી દીધી કે આવા અનેક કસબ કિયા તા વણ સમજે. ગુરુ મળ્યા ને બંધન તોડ્યા, રવિરામ પતિવ્રતા નારી સ્નેહ સૂતરીએ જોડ્યા. સદગુરુ મળ્યા વિના કેટલાય કસબ કરી જોયા, મહેનતો કરી જોઈ, બધી મહેનત વ્યર્થ ગઈ. સદગુરુએ કીધું કે મહેનત કરવી હોય તો આટલી જ કર કે તારા મનવૃત્તિના પ્રવાહોને ઉન્માર્ગેથી પાછા વાળવાનો પ્રયાસ કર. તો જેમ આપણે જીવનમાં ગુણ ધારણ કરશું તો એની મેળાએ આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય. મનવૃત્તિને ગુરુનું ભજન વારું લાગશે જો આવા ગુણને આપણે જીવનની અંદર ધારણ કરીએ તો. મનવર્તી એક ઠોર, જેની આખલડીમાં અમી વરસે, એવા શીલવંતા સાડી સોળ, જેની આંખમાં કાયમને માટે અમૃત વરસે છે, જેનો તારવાનો સ્વભાવ છે. જ્યારે પાંડવો કૌરવના યુદ્ધની અંદર દ્રૌપદીના સુતેલા 5 બાળકોને અસ્વસ્થતામાં એમ હણી નાખ્યા અને આકરા સ્વરથી દ્રૌપદી રુદન કરવા લાગી કે ગમે એવો કઠોર સાતીનો માણસ હોય તો એનું હૃદય હાથ ન રહે. નિર્દોષ બાળકો 5 સુતેલા બાળકોને અસ્વસ્થતામાં એ હણી નાખ્યા. બહુ રુદન કરવા લાગી દ્રૌપદી. ત્યારે અર્જુનથી રહેવાનું નહીં, દેવી શાંત રહે, હું અસ્વસ્થતામાંનું મસ્તક ઉતારી એના ઉપર તને બેહારીને સ્નાન કરાવું ત્યારે મને સંતોષ થાય. અર્જુન પછવાડે ગયો છે. અસ્વસ્થતામાં પકડવાને માટે પાછળ જાતા અસ્વસ્થતામાં એ પોતાના પ્રાણ સંકટમાં આવતા હતા એટલે બ્રહ્માસ્ત્રને છોડી દીધું. હવે બ્રહ્માસ્ત્રને બીજું બાણ કોઈ ખાળી શકે નહીં. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે બ્રહ્માસ્ત્રની સામે તું બ્રહ્માસ્ત્ર છોડ. બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડતા 2 બાણ અરસપરસ મળી ગયા. અસ્વસ્થતામાંને કબજે કર્યો અને પશુઓને જેમ બાંધીને દોરીએ લાવે
એમ અશ્વસ્થામાને લઈને અર્જુન આવ્યા દ્રૌપદીની સાવણી ઢાળા. સાવણીની બહાર અશ્વસ્થામા હતો. દ્રૌપદીનું હૃદય વલોવાઈ ગયું. પણ જેવા સાવણીની અંદર અશ્વસ્થામા આવ્યો એટલે દ્રૌપદીએ નમસ્કાર કર્યા છે. શું કરવાને? કે ગુરુનો પુત્ર હતો. અને અર્જુનને વિનંતી કરી કે પતિદેવ, આપણો ગુરુ પુત્ર છે. અત્યારે તમારી કરતી જળહળતી હોય તો એ બાણ વિદ્યા શીખવાડનાર ગુરુ દ્રોણાચાર્ય છે. એનું અર્ધું અંગ એની પત્ની કૃપી છે, અને આ એનો પુત્ર છે એટલે ગુરુનું રૂપ કહેવાય. ગુરુકુળને આપણાથી દંડ કરી શકાય નહીં. મારી વાત માનતા હો તો અસ્વસ્થતામાંને કોઈ પ્રકારનો દંડ નહીં કરતા. હવે એને પ્રતિજ્ઞા લીધી કે આનું માથું ઉતારી નાની માથે બેહારીને સ્નાન કરાવું. દ્રૌપદી ના પાડે. ભીમસેન કે ભાઈ આનું જ પૂરું જ કરી નાખ, જરાય વાર લગાડી. ભગવાન કૃષ્ણને પૂછ્યું કે જે ગુનો કર્યો હોય, દંડ કર્યો હોય, એને શિક્ષા મળવી જ જોઈએ. અર્જુન મૂંઝાણો કહો, મેં પ્રતિજ્ઞા લીધી, દ્રૌપદી ના પાડે, ભીમસેન એમ કે આને પૂરો કરી નાખ. કૃષ્ણ એમ કે દંડને યોગ્ય છે, હવે મારે રસ્તો કયો લેવો? ભગવાન કૃષ્ણને કે પ્રભુ મારે આમાં રસ્તો કયો લેવો કે મારું, ભીમસેનનું અને દ્રૌપદીના મનને રાજીપો થાય એવું કરી વૈષ્ણવ માર્ગ બતાવ્યો. અસ્વસ્થામાને ધોલમાં મારી માથેથી મુંગટ પાડી નાખ્યો, અપમાન કરી અને સાવણીમાંથી કાઢી નાખ્યો. અપમાન કરીને કાઢવું એ મરવા કરતા ભયંકર છે. મુંગટ ઉતારી નાખ્યો એટલે મસ્તક ઉતારા બરોબર છે. એ મુંગટ ઉપર બેહારી અને દ્રૌપદીને સ્નાન કરાવીને અર્જુને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. જેની આંખલડીમાં અમી વરસે. એક સતી નારી, પોતાના 5 બાળકોનું મૃત્યુ થયું હતું, છતાં એમને કીધું કે આને દંડ કરો. એની આંખમાં અમી કેટલી છે? કથાઓ સાંભળી લીધે કાંઈ નથી ભાઈ. સારને ગ્રહણ કરવાનો છે. હે આંખમાં જો અમૃત તો જગતમાં સમરત, આંખમાં ઝેર તો આખા જગતથી બંધાય એને વેર. જેની આંખલડીમાં અમી વરસે, પારકા દુઃખ જોઈને દાજ તો જેના નરકે જાશે નિદાન. કહે નરભો રેટા નહીં તો સિદ્ધને બગાડ્યું ધામને. જેની આંખમાં અમી વરસે છે, બીજાના કલ્યાણના જેના હૃદયની અંદર ભાવ જાય છે. એટલે જેની આંખમાં અમી વરસે એવા શીલવંતે આષાઢી 16, તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. શીલવંતા સર્વશીલ જેના શુભ છે, 16 કળાએ જે સંપૂર્ણ છે, જેના ગુણમાં કાંઈ ઘટે નહીં, ઘટે નહીં. રંગે ભોગે રાસે નહીં કિરિયા બંદા, જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા, તે રંગભોગમાં કોઈ દી રાસે નહીં. આખી દુનિયા જેને માટે રાત ને દી જાવા મારે છે, રંગો ભોગો માણવાને માટે, સંતોએ એને ઠોકરે મારી દીધા, તઈ એના પગ પૂજાય છે. હો ભાઈ, ઠોકરે મારી દીધા. હાણવું ને માણવું જગતમાં કેને ગમતું નથી. 80 વર્ષની ઉંમર સુધી ગમે એટલું માણ્યું હોય ને ભાઈ, તો માણવાના કાંઈ મનના મનસુબા પૂરા થાય છે? પૂરા થાય છે? 100 વર્ષની ઉંમર થવા આવી હોય અને છોકરા વાતું કરે કે આજ ગામમાં ભોવાયા રમવા આવ્યા, ભાભો કે મારો ખાટલો મોર રાખજે ને બટા. કે બાપા 100 વર્ષ સુધી કેટલાય જોઈ નાખ્યા, પણ હવે છેલ્લે છેલ્લે જોતો જાવ ને. કારણ કે બિચારા ભવાઈ કરવા આવ્યા હોય એ ભક્તિ ક્યાંથી કરે? ભવાઈ કરવા જ આવ્યા હોય એ ભક્તિ ક્યાંથી કરે? 80 વર્ષે 100 વર્ષે મનના મનસુબા પૂરા નથી થતા, માણવાની આશાઓ પૂર્ણ નથી થતી.
ત્યારે જેને સદગુરુના છેડા અડી ગયા, બાલ્ય વયની અંદર યૌવન અવસ્થાની અંદર હાણવા માણવાના ભાવને પડતા મેલી અને એ ભાઈ ગુરુના ભજનમાં લાગ્યા, એના માત પિતાને ધન્ય છે. હે એની કમાઈને ધન્ય છે કે બાળવયની અંદર યૌવન અવસ્થાની અંદર હાણવા માણવાના ભાવને તરસોડી નાખ્યા અને સદગુરુ જેને વાલા લાગ્યા, ગુરુનું ભજન જેને વાલું લાગ્યું, એને ધન્ય છે, એને ધન્ય છે. હમણાં જ બીજને દે એક છોકરો મને કે બાપા તમે ઉપદેશ તો દીધો પણ હવે મારે રાતે હીરા ગહવામાં વારો આવે ભજનમાં બેહાતું રોવા માંડ્યો. આખો દી ઠાક લાગે થોઈ શું કરવું? આવા જેને ભજનના ભાવ છે, નાનો એવો છોકરો, નાનો એવો છોકરો, એટલે જેને સદગુરુના છેડા આડ્યા એને ભજન વાલું લાગે છે, ભક્તિ ભાવ વાલા લાગે છે. બાકી રંગ ભોગ કઈ જેવો તેવો કુદરતનો ખેલ નથી હો. જે ખેલની અંદર ભલભલા મોયા છે, ભલભલા જેમી અંદર મોયા છે, જેને જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા ભગતને ભેખ, ભલભલાને લૂંટી લીધા છે જે રંગ ભોગે. પણ જેના ઉપર મહાપુરુષની સાયા ઢળે, સદગુરુ ચરણનો અધિકારી થાય, ગુરુ વચનમાં જો ધ્યાન દાય તો રંગ ભોગ ગમે નહીં ને એના બદલામાં ભજન ગમે, એના બદલામાં ભજન ગમે. રંગે ભોગે રાશે નહીં ક્રિયા બંધાજે. આપણે ક્રિયા તો ભક્તિ માર્ગની અંદર શું કરવાની છે? નથી પૂજા પાઠની ક્રિયા ગુરુએ બતાવી, નથી તિલક વિધિની કોઈ ક્રિયા બતાવી, નથી કોઈ પીપળાને પરિક્રમા કરવાની ક્રિયા બતાવી, નથી કોઈ બીજી કોઈ નાના મોટી ક્રિયા બતાવી. ક્રિયા ગુરુએ કઈ બતાવી છે? કઈ ક્રિયા બતાવી છે? કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી. શ્વાસો શ્વાસના ધ્યાનની ક્રિયા આપણે આપણા દયાળુ સદગુરુએ બતાવી છે. જો મનનો કાંઈક ધડો રહેતો હોય, મન કાંઈક શાંત રહેતું હોય, મનમાં કાંઈક સમજણ બેઠી હોય, તો બધી પંચાયતોને પડતી મેલીને નામમાં ધ્યાન દેવું ભાઈ. નામ ભજનની અંદર વૃત્તિને રોકવી, એમાંથી જે આનંદ મળશે, એમાંથી સુખ ને શાંતિ મળશે, એ જગતના કદાચ ગમે એટલા વૈભવોને પ્રાપ્ત કરશો તો બી નહીં મળે. શાંતિ એના ભજન થકી મળશે, આનંદ એના ભજન થકી મળશે, પૂર્ણ સુખ એના ભજન થકી મળશે. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી, ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાઈ. માટે સેવી લે કોઈ સદગુરુ શ્યામ, સદગુરુ શ્યામને સેવી લે. રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંધાજે, ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધાતે. જુઓ કઈ ક્રિયા બતાવી? ગુરુ શબ્દે ઉઠે ને બેસે. હાલતા હરી બેસતા હરી એનો બન્યો હું સુહાગી, લાગી રે મને એવી લોહ લગની લાગી. હાલતા ચાલતા દરેક ઘરના કામ કરતા, ઉદ્યમ વ્યવહારો કરતા, જેને મનમાંથી પોતાના ચિત્તમાંથી સદગુરુ એનું ભજન વિચરાતું નથી. આ ક્રિયા ગુરુ શબ્દે ઉઠે ને બેસે. બીજું કહું તો મહાપુરુષોના કેવા પ્રમાણે આલે, એમાં પોતાની બુદ્ધિનો ડખો કાંઈ નહીં, પોતાની બુદ્ધિનો જરાય ડખો નહીં. એ વિભૂતિ જે કે એ વચને વચન પ્રમાણ કરીને જે આલ્યા. ભગવાન વશિષ્ઠ, ભગવાન રામચંદ્રજીને એના ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, ત્રણ લોકની અંદર એવો કોણ છે કે સંતના વચનનું ઉલ્લંઘન કરી અને સુખી થાય? સંત તો પરમ હિતકર છે, માટે સંત જે કે એમ કરવા લાગી જાવ. સંત જે કે એ કરવા લાગી જાવ. પણ એક વાત છે કે સંતને પારખવાની આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ, જનરલ વાત નથી. સંત કેને કહેવાય, સંત કેવા હોવા જોઈએ, કેવા સંતની આજ્ઞાનું પાલન કરાય, એ આપણા માઇન્ડમાં હોવું જોઈએ, એ સમજણ આપણી પાસે હોવી જોઈએ. પછી આંધળું ક્યાં નહીં, આંધળું ક્યાં નહીં.
પછી એવા બહુ ગાણા ગાવામાં ફાયદો નથી. તે જણ હોય એને ટકોરા હોય, એને કાંઈ ભાઠા મારવાના હોતા નથી. વિવેકી પુરુષોએ થોડી વાતમાં જાજુ સમજી લેવું જોઈએ. જાજુ સમજી અને એ ધ્યેયને હાંસલ કરવાને માટે પોતાને તત્પર તૈયાર રહેવું જોઈએ. બાકી બહુ અવગુણના ગાણા ગાવાથી હમુનો આપણા મનને કલેશ થાય. માટે એવા ગાણા ગાવા કરતા આપણે વિવેક બુદ્ધિથી સંત કેને કહેવા એટલું જ સમજી લેવાનું છે. એ આપણે પારખ આપણા માટે બનવું જોઈએ. આમાં બીજાની કોઈની પારખ દ્રષ્ટિ કાયમ આવવાની નથી. સાધકે પોતે પોતાના માટે પારખ બની વિવેક દ્રષ્ટિ કેળવી અને એવો જો કોઈ પરમહંસ મહાપુરુષ મળી જાય તો એની આજ્ઞામાં રહેવું અને એ જે ધ્યેય બતાવે એ પ્રમાણે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પ્રમાણી બંધાતે. તે પ્રમાણભૂત સાધક છે, પ્રમાણિક છે. જે લક્ષ્ય વધારનારો સાધક છે એને જરૂર પંથ કપાય છે અને મુકામ આવે છે. મુકામ આવે છે. તો જેને સેવા સમરણ ને ભાવ ગણેરો, પ્રેમ તણો નહીં પાર, તન મન ધન જેણે અર્પણ કર્યા અને થઈ બેઠા નિજદાસ. સેવા સમરણમાં જેને ભાવ ગણેરો છે, સેવાની અંદર જેને ઘણો ભાવ છે, સેવાની અંદર મહાન વિભૂતિઓ પણ કોઈ દી આળસ કરી નથી. આળસ કરી નથી. કીધું ને, કૃષ્ણએ સેવા જ કરી છે એટલે એને કર્મયોગી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્મયોગી કહેવામાં આવે છે. કે બીજાના હિત માટે, બીજાના કલ્યાણને માટે જેણે સેવા કરી, ગાયોની સેવા કરી, અર્જુનનો રથ હાંકીને અર્જુનના ઘોડાની સેવા કરી. બાકી અત્યારે ગાયોને પાળો, ગાયોનું રક્ષણ કરો, ગૌધન વધારો એવી વાતો કરનારા ઘણા છે. કૃષ્ણએ પોતાએ પોદળા ઉપાડ્યા બાબુ. પોતાએ જાતે ગાયોની સેવા કરી હતી, જાતે જતન કર્યું હતું. જાતે જતન કર્યું હતું. અને ખરેખર બીજી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ કહું તો ગાયો ચરાવવાને માટે ગૌ નામ ઇન્દ્રિયોને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરાવવાને માટે કોઈની બીજાની મહેનત નહીં કાયમ આવે. એને માટે આપણે પોતાને જ મહેનત કરવી જોઈએ. ગૌ નામ ઇન્દ્રિયોને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરવાનું શીખવા માટે જ આપણે સંતોના સમાગમની અંદર જઈએ છીએ. ગૌ નામ ઇન્દ્રિયોને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરાવવાનું શીખવા જ સંતોના ચરણે જઈએ છીએ. સત્સંગ થકી આ વિવેક દ્રષ્ટિને પ્રાપ્ત કરીને આપણે જાતે જ આ કામ કરવાનું છે. તો જ આપણે બ્રહ્મચારીપણાને પ્રાપ્ત કરી શકશું. જો વૃત્તિઓ આપણી બ્રહ્મમાં સરિયા કરે તો સેવા સમરણ અને ભાવ ગણેરો. સેવાની અંદર તત્પર, સમરણની અંદર તત્પર. અને સેવા સમરણને સફળ કરવાને માટે જેનું સમરણ કરવું છે, જેની સેવા કરવી છે, એ સદગુરુની અંદર અઢળક ભાવ, ગુરુ કરતા વધારે કંઈ વાલું નહીં એવો અઢળક ભાવ. સેવા સમરણને ગુરુમાં ભાવ ગણેરો. પ્રેમનો તો નહીં પાર. જેના પ્રેમનો કોઈ પાર નહીં, જેને ઉભરા જ આવ્યા કરે, મારા નાથની હું સેવા કરી લઉં. જેણે મારો જન્મ સફળ કરી દીધો, મારા ધ્યેયને હાંસલ કરી દીધું, અરે મારી પેઢીને તાર દીધી, મારા નાથની હું સેવા કરી લઉં, શું એને માટે અર્પણ કરી દઉં. આવા જેને ઉભરા જ આવ્યા કરે છે, આવા જેને ઉભરા જ આવ્યા કરે છે. સેવા સમરણને ભાવ ગણેરો, પ્રેમ તણો નહીં પાર. તન મન જેણે અર્પણ કર્યા, તન મન અને ધન જેણે સદગુરુ સંતના ચરણની અંદર અર્પણ કર્યા અને થઈ બેઠા નિજદાસ. સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાળો. તન મન ધન જેણે ગુરુને અર્પ્યા, ધન્ય નિજારી નરને નાર. એકાંતે બેસીને અલખને આરાધે, પાનબાઈ ધણી આવે એને દ્વાર. તન મન ધન જેણે ગુરુના ચરણે અર્પણ કર્યા છે એને નિજારી પુરુષ કહેવાય છે, જેણે સર્વજાર કર્મ વૃત્તિમાંથી કાઢી નાખ્યા છે. નિજ સ્વરૂપમાં જેની વૃત્તિ સ્થિર થઈ આને નિજારી નર નારી કહેવાય છે.
એ આવા નિજારી નર નારીઓને ધન્ય છે. જે ઘરની અંદર આવા નિજારી નર નારી હોય એના કુળ કુટુંબનો જરૂર ઉદ્ધાર હોય ને હોય. કઈ વિચારવાનું નહીં, એનો ઉદ્ધાર જરૂર હોય. જે ઘરની અંદર આવા નિજારી નર નાર છે, એ નિજાર પંથને, નિજાર ધર્મને સમજાવનાર આવા મહાપુરુષો, દયાળુ સદગુરુ સંત છે. આપાપણું તો જેણે અળગું કર્યું, હું પણ આનો કોઈ પ્રકારનો દાવો જ નહીં. હુંને જેણે તોમાં સમાવી જાણ્યું, એને માયાનું આવરણ ન હોય. હું નહીં તુહી સદા, ન્યા માયાનું હું જોર. એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. હુંને જે તોમાં સમાવી જાણ્યા છે, જેણે આપાપણાને અળગું કર્યું, હું કાંઈ નથી, જે છે નહીં મારો ગુરુ છે. હું તો હું હોય, હુંનો ક્યાંય પતોય ન લાગે ભાઈ. હે, તુંની કિંમત છે, તો સમૃદ્ધ છે. હુંની અસ્થિ તું થકી છે, તું થકી છે. આપાપણું અળગું કર્યું, હું મન છે, તું ઈશ્વર છે. હું મનને, તું ઈશ્વર. શબ્દ બ્રહ્મની અંદર જે સમાવી જાણ્યા. મનનું બળ કાયમ નથી આવતું, મનને તો ઘણું કરવું છે. સત્તા તુની છે, છતાં તુની છે, હુંની નથી. હું ભાવને મનોભાવ કહેવામાં આવે છે, તું ભાવને ઈશ્વર ભાવ કહેવામાં આવે છે. કિંમત તુની છે, હુંની નથી. તો મનથી જેણે પોતાના આપાપણાનો દાવ છોડી દીધો, મનના ડાપણને આપણી ભાષામાં કહી તો પડતા મેલ દીધા. મનના ડાપણને ભક્તિની અંદર કાંઈ જરૂર નથી ભાઈ. શું જરૂર છે મનના ડાપણની? અને મને કરીને ડાપણ ડાયા જે થયા, એ પૃથ્વીના આરંભ કાળથી અત્યાર સુધી કોઈ મહાપુરુષના ચરણેથી આ લાભ લઈ શક્યા નથી. મનના ડાપણ જેણે મેલ દીધા. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. આવો ભાવ જેણે કરી લીધો. આપાપણું અળગું કર્યું, નિષ્પ્રેહી કહેવાય. જેને કોઈ પ્રકારની મનમાં આશા નથી, આશાનો કોઈ ઉદ્ભવ નથી. નિષ્પ્રેહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય અભ્યાગત. આપણે તો લોલા અને લંગડા, શિથરે બે હાલ હોય, એને આપણે અભ્યાગત કહીએ છીએ. એ અભ્યાગત નથી, એ તો બિચારા પોતાના કર્મે કરીને દેહાદિકના સંકટો બિચારા ભોગવે છે. અભ્યાગત તો આત્મપદની જેને ભાન થઈ, એ અભ્યાગત છે. અભ્યાગત છે. અભ્યાગતનો ઓળોગ રહીને લળી લળી લાગે પાય. પણ બીજાને યાસે એને અભ્યાગત પણ કહેવામાં આવે છે. બીજાને યાસે એને અભ્યાગત કહેવામાં આવે છે. તો આપણે કાયમને માટે સદગુરુ ચરણના યાશક બનવું છે. બીજી કોઈ આશા નથી રાખવી, પણ મોક્ષની ભીખ તો ગુરુ પાસે માગવી જ છે. બીજી કોઈ આશા નથી રાખવી, પણ મોક્ષની ભીખ તો માગવી છે. કે એના તો ગુરુ મહારાજ અમે ભિખારી રહેવું જ, એ તો અમારે જોહે જ. ભીખ તો તમારી પાસે અમે માગશું જ. મોક્ષની ભીખ માગે એ અભ્યાગતનો ઓળો ગ્રહ્યો કહેવાય. આ અભ્યાગતને ધન્ય છે કે જે મોક્ષની ભીખ સદગુરુની પાસે માગે છે, મોક્ષની ઈચ્છા રાખે છે. એ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં. બીજી રીતે કહું તો અભય પદને ઓળખનારા મહાપુરુષ, સદગુરુ સંત, જેણે આત્મપદને ઓળખ્યું છે, એ મોટા અભ્યાગત છે. એનો ઓળો ગ્રહવો એટલે એનું આશ્રિત થઈને રહેવું, એના દાસ થઈને રહેવું. એવા અભયપદના અધિકારી મહાપુરુષો એના દાસ થઈને રહી, એ મોટા માણાનો નોકર હોય એને મજો આવી જાય છે. ભલા માણા, હે, મોટા માણાનો નોકર હોય એને મજો આવી જાય છે કે ફલાણાને એ હીરાના કારખાનામાં જાય, એને દિવાળીએ મોટું દે છે બોનસમાં. હે, સદગુરુ બોનસમાં મોક્ષ દે બાપુ, મોક્ષ દે બોનસમાં. તો એવા સમ્રાટ અભ્યાગતનો ઓળો કાયમને માટે ગ્રહણ કરવો, એના ચરણના દાસ થઈને રહેવું, એના દાસ થઈને રહેવું.
અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય, તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો. લળી લળી લાગે પાય એટલે ઘડીએ ને ઘડીએ પગે લાગવું એમ નહીં, પણ શ્વાસે શ્વાસે સ્મરણ તમે કરો છો. એક એક શ્વાસે તુહી કહીને ગુરુના ચરણમાં શીશ નમાવી દેવું છે. હું મટી અને તુહી સ્વરૂપની અંદર સમાઈ જવું છે. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય, તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો. અને આ નમસ્કાર તમે જેટલી વાર કરો એટલી વાર કોઈ નો ના પાડે. બાકી આમાં ટ્રાફિક હોય કાનજીભાઈ જેવા કે અજટ કરો, ઓમાં કોઈ ના જ ન પાડે. તમારી ઘીરે 500 વાર પૈકી લાગો ને ઘટોઘટમાં. લળી લળીને પાય લાગ્યા જ કરો ને. 24 કલાક કોઈ ના ન પાડે, કોઈ ના ન પાડે. અને તમારો હુવાંગ ઠાકર, તમારો સુવાંગ ઠાકર તમારા ઘટ મંદિરની અંદર પધરાવી દીધો. તમારો હુવાંગ ઠાકર, પૂજા હુવાંગ ઠાકર હુવાંગ. કોઈ એમ નો કહે કે આ ઠાકરને મારે લઈ જાવો છે, કોઈ નો કે આપણો પોતાનો સ્પેશિયલ હે રોકડો. હે ભાઈ, લળી લળી લાગે પાય, તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. સતધર્મમાં સુરતા રાખે, ભજનમાં ભરપૂર. સતધર્મની અંદર સુરતા રાખે, ભજનની અંદર ભરપૂર રહે છે. તન મન ધર અર્પણ કરીને ગ્રહી બેઠા નિજ મૂળ. સતધર્મની અંદર કાયમને માટે સુરતા રાખે, ભજનમાં ભરપૂર રહે છે. સતધર્મમાં સુરતા રાખવી એટલે શબ્દોનો ફેરફાર હોય. એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. સતધર્મ એટલે શબ્દ બ્રહ્મની ભાન જે ગુરુએ કરાવી એને સતધર્મ કહેવાય. એમાં સુરતા રાખો, એ ભજનમાં કાયમને માટે ભરપૂર રહ્યો. અને એ મૂળ છે, એ મૂળને ગ્રહીને બેહી જવાનું છે. મૂળની અંદર શાંતિ છે, મૂળની અંદર કોઈ ખળભળાટ નથી, મૂળની અંદર કોઈ કલ્પનાના ઘાટ નથી. પણ વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગૂંચવાઈ સંતો માયા મૂળેમાં નાહી. જો આ કોઈ મૂળમાં સ્થિર થઈ જાય તો ન્યા માયાનું આવરણ નથી. માયાના આવરણથી જે દેશ પર છે ન્યા માયાનો કોઈ પગ પસારો નથી. ન્યા કાયમને માટે શાંતિ છે. ઈ ગ્રહી બેઠા નિજ મૂળ, ગ્રહી બેઠા નિજ મૂળ. આઠે પોર રટના રટે, ત્રિકમજીથી એક તાર. મહારાજ મારો મજરો માનો, હું હરિજન જોડું છું હાથ. આઠે પોર રટના રટે, ત્રિકમજીથી એક તાર. ભક્તિ કાંઈ ઘડી બે ઘડીની તો નથી, મહિના માસની નથી, વરસ દાડાની નથી. ભક્તિ અખંડ છે, નિત્ય છે, કાયમને માટેની છે. એટલે આઠે પોર રટના રટે, ત્રિકમજીથી એક તાર. મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું હાથ. સદગુરુ ચરણમાં જે સમરણનો મજરો કર્યો, સમરણનો મજરો કર્યો, એને સદગુરુએ મોક્ષપદની મોજ આપી દીધી, મોક્ષપદની મોજ આપી દીધી. આઠે પોર રટના રટે, ત્રિકમજીથી એક તાર. મહારાજ મારો મજરો માણો, હરિજન જોડું છું હાથ. દર્શન કરી લ્યો ગુરુદેવના, કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, આ પોતે છે પરિબ્રહ્મ. આ પોતે પાર બ્રહ્મનું સદગુરુ એ સ્વરૂપ છે. આપણે જ કાંઈ ગુરુને ભગવાન કહીએ એવું નથી, બધાય સંતો કહે છે ભાઈ ગુરુને ઈશ્વર રૂપ માનવા, પાર બ્રહ્મ સ્વરૂપ જાણીને સેવના કરી લેવી. એમ દરેક સંતોનો, મહાપુરુષોનો મત છે. જાગતો જીવતો બોલતો ચાલતો રોકડો ઠાકર હોય તો ઈવડો એ છે. એના ચરણે જેણે જીવનને સમર્પણ કર્યા એ ધન્ય બની ગયા. એના જીવનની શોભા વધી ગઈ. એટલે જીવનની અંદર આવા સદગુણોને સજાવી અને જીવનને આપણે ધન્ય બનાવી લેવું છે. સદગુરુદેવની જય.